તો મહેસાણાની વાત કરીશું। તાલુકા અમલ્યાસણ ગામમાં તાલુકા પંચાયતની કચેરી દ્વારા ગામમાં વિકાસ અને પ્રશ્નો માટે સવારે 10 વાગે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો જેમાં ગામના સફાઈ, રખડતા પશુઓ, પીવાના પાણી, અંડરબ્રિજ, તલાટીની અનિયમિતતા અને જ્યારે પ્રશ્નોને રજૂઆત માટે સરપંચ, ઉપસરપંચ, સભ્યો, આરોગ્યના અધિકારીઓ પ્રફુલભાઈ પટેલ, મંગલેશ પટેલ, ભરત હડિયલ સહિત લોકો મોટી સંખ્યામાં ગ્રામજનો અને પંચાયતની કચેરીમાં રજૂઆત માટે ભેગા થયા હતા। પરંતુ તાલુકા પંચાયતના અધિકારી, તલાટી સહિતના જવાબદાર અધિકારીઓ જાણે પ્રજાને હેરાન કરવાના તેમ હાજર ન રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। લોકોએ પંચાયત ઘર પાસે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો। તો તેમજ ગ્રામજનોએ અધિકારીઓનો રોષ હાજર સરપંચ સામે ઠાલવ્યો હતો અને આવા અધિકારીઓ સામે તંત્રના જવાબદાર અધિકારીઓએ કડક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠા રાજ્યના સરહદી બનાસકાંઠા જિલ્લામાં